તો આજના બ્લોગમાં તો તમને મોજ પડી જવાની છે જોવામાં. હાલો પહેલેથી કહું, સવારમાં કોલેજ આવીને થોડાક ચોપડા ખોલ્યા અને પછી આપણે ડાયરો કર્યો ને આવી ગયા બા પાસે. એમને લઈને નીકળી ગયા જોડાવનગર જવા માટે, કેમ કે એમને પપ્પાના ઘરે જવાનું હતું. એટલે મારા સનાભા થાય. તમારો મગજ ગમે એવો હોય પણ આમની પાસે બે હોય એટલે મોજમાં જઈ જાવ તમે. ફોલો કરો એમ કહી દો. ફોલો કરો. હા બોલો લે હવે શું સનાભા. બોલ સરાબા શું ત્યાંથી આવી ગયા હતા દુકાને, ગરાગી હતી એટલે વિડીયો ઉતારી શક્યા નહીં. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવીને ખાઈ લીધો કડવો લાડવો. કેટલાને ભાવે છે કમેન્ટ કરી દેજો. અને જોઈ નાખ્યું જેઠાલાલ. સાંજે જીમિતભાઈ એમની સાથે આવી ગયા હતા આપણે ગરીબોને પાઉંભાજી દેવા માટે. રસ્તામાં ધવલ કાકા મળી ગયા તો એમની સાથે ચા પીધી, પણ હું તો ક્યાં પીવું છું, તો આ તો એને ખાલી ચાખું. માથા ઉપર બાંધી દીધું મફલર, કેવું લાગે? ના એ લાઈને ગળે બાંધવાનું હોય. પછી આપણે ગળા ઉપર લટકાડી દીધું ને પપ્પા સામે બેઠા બેઠા જોવે કે આ શું કરે, છટકી નથી ગયું ને. મફલર પહેરીને નીકળી ગયા આંટો મારવા. આજે ઠંડી તો જો ફૂલ ઠંડી હો, ઝાંટી ઊંચા કરી નાખી એવી છે. આવી ગયા વિશુભાઈ પાસે. ના ગોપાલભાઈ જો શું કરે, નોટ જ ભેગી થઈ નકળી. અને આ વિશુભાઈ જો તૂટલી ખુરશી ઉપર બેઠા હતા. કેમ બેઠા હતા? ઠંડી ના લાગે એટલે. સમજ રહ્યો? સમજ રહ્યો? ના યુગભાઈ ફાંતડા જેમ દાંત કાઢે. આ બધામાં હું એક જ સીધો હું, તમને ખબર, પણ આ કહેવાની જરૂર ના પડે મારે. તો આજનો મારો મિની વ્લોગ પસંદ આવે તો લાઈક એન્ડ ફોલો કરતા જજો. લાઈક કરી નાખીને હૂપ